કારણ કે આ રૂપજીના ક્ષેત્રમાં રોધડા તો શું પણ ભોંડરાને પગ મેલો ને તોય કાઠું પણ કારણ કે આ ભોંડથી ભોંડો રૂપજી છે. ઈ વાત હાસી. રાજકારણમાં કોઈને આલેરો ના ઘરની ખેતીનો અભાળો. અરે રાજકારણ તો કારણ કે આ મોદીની ચાના કારણે હેડેરા છે મારા કારણે. ઈ કોને કોને મોદીને વોટ નથી આલે ને મારે નહીં કેવું. ઈ વાત હાસી તમારે ના કેવરાય તો બરાબર છે. પણ હવે તું ખેતરનું શું કહેતો તો કે શું બગાડ્યું ખેતરમાં મને કે આ ઈડા ખાઈ જા ઓલા મગની માણી પરી. હા એટલે તું રૂપજી બનવા માંગે છે તે આ રૂપજીને ધમકી આલેરો છે. રૂપસી ભણવા નથી માંગતા અમે. તો પણ આટલું બધું તું બોલ્યો. વિચારો તમે આ ભાગિયા કેવા રાશા છે એમ. આ તારે ઢાઢી ભાળીને તું આટલું બોલતો ને તો બોલવાનું તું રહ્યા જ કારણ કે તું ગમે તે કરીશ તો રૂપજી તો ને જ બની જાય પાછો. અમારે કઈ નથી ભણવું રૂપસી તો. અને ભાગ્યાને છે ને તું કહીજે ભાગ્યાને ઓલા કાહળાને કહીજે કે મારે મને ઘરેથી કેવા મેલો છે ને રોજ કે ભોંડિયાના ક્ષેત્રમાં પગની એન્ટ્રી ના થવી જોઈએ. ઈ તો અમને તો એમ કહે છે કે તમે ઇનથી લાયા અમને તાર કાકેલી લાયા છે. આ તું અત્યારે જા તું તાર જા અહીંયા કાહળાબાન ટાઈટ ગઈ નાય હું અહીં બેઠો છું જા. મારા બેટા બસ આ રૂપસી બનવા ફરે છે રૂપસી પણ એ હોલ્યો ના બનાય ના રૂપસી તો આયડા ખાઈ જશે ને હવે શું કરું રાખતા રાખતા માર કાકા લાયા જ છે એવા ભાજીયા હવે અમારે તો ઓર રાખવાની અમારે હવે ઓર રાખવી પડશે આવી તો હવે. એટલે અમે શું નહીં ઓર રાખતા? ના તાર તો આ ખાધો છે. અલ્યા આખો દાડો અહીં તડકાના હુકાઈ દે છે તો કે ઓર રાખતા નહીં. ઝાટકા લાઈ આલ્યા પટીઓ બધાઈ. એટલે શું તમારે એટલે ઝાટકા લાઈ એટલે શું નવી કરી છે તડકા કે તો નવી સાની નવી એટલે બધાઈ લાઈ આલ્યા તમે કે અમને લાઈ આલ્યા તમે લાઈ આલ્યા. સાનો માનો રે ને કે આઈડા રે ને ગાયા કન ખવરાઈ કને રહીને હોય. મો ફોન કરો ગાયા વાળાને તો કરી કીધું તાર બરો લઈ આવો હું ફોન. એ આમાય પાછો આમાં એ પાછો આય ત્યાં રૂપસી રૂપસી બનવું તો ચા હોલ્યું છે તમને ખબર હોય. રૂપસી તો હું બન્યો છું ને તે ગરીબ આઈડિયાના લુગડા સડ્યું તું છોકરાની પણ આ તો બારે દાગે બનશું. આવે તો રાસે રૂપસી બનવા જાતા પણ કંક લાફડાયા લાગે છે. ચમા માદો હેડે છે ભોંડા પણ હેરાન કરે છે કાહળો. કાહળો બાકે કારણ કે આ રૂપસી છે ને એટલે કાહળા મને કહે છે કે તારો છોકરો આમ બોલતો પછી શું કરવાનું મારે. પણ આપણે ચાઈ આપણા ઘરના થાય છે તે મારે એને કાહળો બાકી આવવો પડે એવું એમ ને. અને તને શું કર્યું કે લાફડાયો થોડોય મને હડી આવે છે કે ચમાય આવે તું તાર કાકાને લાય કે નહીં એવું એમ ને. કાહળાની આટલી બધી ડિગ્રી વાપરી કાહળે એમ ને તો શું. અને મારા હામાં તાક દે તું. હાલો અડબો થયો. હા આ ઢાઢિયાથી બે ત્રણ બાલ ઉખડી ગયા છે ઈ કારણ કે કાહળાનો હાથ છે ની હથોડો છે ભોંડા. હવે તો તમે જઈને ગયા હો તો કાહળે મારે બેટે મને શું કર્યું તો એકદમ ઝારમાં રોધડાય મને કે હેડો ઝારમાં કેટલો ખાડો ગાલ્યો છે ને માતાની છોકરીને મને માર્યો હતો ને તે દાડે ની મારે ઢાઢી નથી ઉગતી શીરીક મારે જાઉં પણ તોય કાઢો થઈને દુહરો તું ઉભો રહી ગયો. ઓ આ તારો અડધા હવે શું લેવા ખડ ઉખાડો છો હું એમ કહું છું. તાર તમને ઉખાડો મને ને મારા છોકરાની ઢાઢીએથી બાલ ઉખાડ્યા ઈ ઉખાડ. હવે તમારા છોકરાની ઢાઢીએથી બાલ બધાય મેં ઉખાડી લીધા છે. એટલે બે ધોનું છોડી હીરો ક્યારો છે આમ કરતો આવ્યો છે બે ત્રણ બાલ ઓછા થઈ ગયા. હવે છોકરાનું માની બેહાય ને તો ચાનું માનું. હવે છોકરાને તો હું અડ્યો નથી અડ્યો એમ ને. ના ઓલા લાફડાયો બે ત્રણ ઢાઢીએથી બાલ ઓછા થઈ ગયા તોય કે હું અડ્યો નથી. હું તને આજનો ચા જાણું છું કે મારું નામ માનાતું હોય તો આપણે પરખાબાન પૂછી આવો. પરખાબાન નથી પૂછવા જવાનું ત્યાં મારી વાત હું તને આખી હારી જિંદગીનો હું જાણું છું. તું મને છેતરીને લઈ ગયો એટલે ફેરે દારમાં લીધી તે મને કેવો માર્યો. સારું કર્યું મેં ઘરને કીધું નથી હતું. હા એ વાત હતી. આ તો પણ આપણે એડા ઓછા ગાધા છે અને આપણે ઓલી ધાર રહી ઈ તો હાવ ખાઈ ગઈ ગાયો ને રોધણા. ધાર તો હું શું કહું છું જોવા તો મારે જ આવી છે ધાર પણ મારતો ને મારીશ ને ના મારો ને ભોંડો વારે ઘડી ના મરાય. ઓય પાછો હું તને કહું આ તો આ તને રાશો હતા ને હું ભાદરો કાઢી મેલું બૈરાને કાઢું એમને તને કાઢી મેલું. એવું એમ કેટલા બૈરા કાઢ્યા એમ આ કેટલાય કાઢ્યા છે એવું એમ કેટલા લાયા કેટલા એ કઈ નહીં હેડે હવે હા ભાઈ અલ્યા ભોડા મોરે કાઢી તું હેડ મોરે નથી તો બધી આથી દેખાય રહી છે. એવું એમ ઓય હા ભાઈ મારી વાત શું દારે નહીં કાઢી અને કાંઈ નહીં કાઢું તે મારી નહીં કાઢી ને હમણાં મારા હાથની એટલે થોડો કામ કાય દાર ના ભાગે. કાહળા હા હું તને શું કહું છું ખબર છે હા શું કહે છે ક્યાં રૂચીને હાથ અડાડે ને હા ઈ તો ક્યાં ભમે ખબર છે ક્યાં ભમે મને નહીં ખબર ના ક્યાં ભમી અડ્યો હાથ અડ્યો તારો તો મોડા હાથ છે થોડો ફેરવી રાખ્યું. ના હજી તો થોડો કાઢ્યો છે મારે તો ઢાઢી એક બાદ તો મોડા હતું ઘણો મારી આગળ પાવર ના કરવાનો ને આ હાથની છોડીશ ને તો હારી મોઢું આમ થઈ જશે.
હું તને શું કહું છું ખબર છે હા. ભલે મેં તોલ તો ખાધી હા. આખા દેહને નહીં ખબર કે રૂપસીએ માર ખાધી એવું? ગમે ત્યાં બૈરાના લુગડા ધોઉં તોય મને કોઈ કાંઈ કહે ને કારણ કે રૂપસી તો આગેવાન જ છે મોટા આગેવાન જ રે અલ્યા રહેવા જે ને આબરૂ કાઢીશ તું અરે કારણ કે આબરૂ કાઢે તો રૂપસી તો આગેવાન છે એટલે આગેવાન જ રે ભોંડા તને ખબર જેમ નહીં પડતી આ તોલ ખાધી ખાવાનો મોનો રહેતો નથી ખાવાનો રહેતો નહીં પણ આમ થાય મારી વાત આમ ઓછો થા આમ હા લે બોલ આ ફાળી મારા મારી ભાઈ હટ મોતું મારી હટ લાય હું કાળો બની તું ના ના કાહો નહીં ભણું કાહો હું છું સમજો અને આજ પછી મારી બાઈડને લુગડા તારે ધોવાના કાહળા હા તું કહેતો હોય ને હા કે તારી બાઈડીને હું લુગડો ધોઉં હા કોઈ ના કહેત પાછો હું કહું કે ધોઈશ પણ કોઈ કહેતો ને બધાને કેવું છે તું આબરૂ મારી કેમ કાઢવા આવ્યો હતો ને એમ કે ચા કાઢવાયો પરખોબાની હતા તેમ જ હું છાનો માનો આવ્યો તને ક્યાં ક્ષેત્રમાં કઈ કાળો ધોળો કીધો ફોંડા હા લ્યા ઉલ્યા બધા સાંભળાઈ રહ્યા આ જો ભાગ્યો હશે મારો બેટો કોઈ મને રાખે ને તું મારી આબરૂ કાઢે છે ના હા. ઈ તારી ભૂલ થાય હા. તેમાં તો તને ઓઠા લાવ્યો ને ત્યાં લાઈન મને માર્યો હતો હું કોઈ નથી કહેવાનો નહીં કહેવાનું ને ના નાકું એમ કહેતો ને કે હા આ ફિર તો આ ભાજી ને ઓછો ભાજી શું જવા જા મારી બાયડીને હું એક આયક છું ભોંડા ક્યાં અબે તબે કરે છે મારું નામ શું તારું નામ આયમ કાહળા હા તો કોઈ થી ના ગાંઠે હા કાહળા ના ગાંઠે હવે સોના મના છોકરાને કહેતા ને અને આ ફાળી ભાંધીને હેડ્યા તો આ ફાળી કઈ કાઢવા દઈને ગામ જાવ તો એટલે છોકરાને તો નાકું પણ આખા દેહમાં ના ખબર પડે પડે કે રૂપજો લાફો કાઢો કાહળા નાથનો અને કાલી બપોરે 12 વાગે લુગડા ધોવાના આવ્યો ને તો ઘરે આવીને મારીશ ખબર નહીં હતી તપાના હું શું કહું હા તાર બાયડીને ક્યાં દે નાવું ના પડી હું તોઈશ પર હા, નાઈ જ રહેશી તો પણ આ વાતની કોઈને કાહળા તો ખબર પડી તો આ રૂપજી છે ને હમ. કશું ને હા તું તાર જા. હા ના આના રૂપજીને તો ઓળખે ને તો ઓળખો કશું ના કરે પાછો હા. એવો માણસ છે કાંઈ ના કરાય તમે બોલા એટલા જો હવે. પણ મારી વાત સાંભળ હા ઢોકળા હું ધોઈ દે આટલેરો ખવાથી ખવાય ના અડવાનું કહાવાનો ખવા છે કાળા હા. આ તો મને રીહી નથી થડી તો ત્યાં મને લાફડાયો ને એનો હું વારો કાઢવાનો પાછો કાઢી ને કાઢું હા ઈ તો મારો હેવા છે મોટા હેવામાં ને હેવામાં ક્યાં આવું કરે છે માપે બોલ સમજો કોઈ સાંભળતું નથી મને થોડોક ટાઢ ઉગવા છે હમણાં ક્યાં બોલ્યો ફોંડા તો મારા હાથની ખાવી છે બે ત્રણ મારે નથી ખાવી હા. બરોબર પણ તારે ને તાર બાયડીને છોકરાને બધા નાવું નાઈને રાખશે કાલે બપોરે હું લુગડા ધોવાઈ હવે એના ફાળિયાનું નામ ના લેતો ફાળ્યું તો કે કાહળો જોશે મારે બદલે મેટલ કરવા હા રેડી મેટલ કીધું કાહળાને મેં બધું મેટલ હોપી હે રેડી રાઈટ રાઈટ તો રાઈટ આ રૂપજીએ લાફો ખાધો ઈ ઈ હા ખબર ના પડ્યું તો ગામમાં ના પડે ખબર તું તાર જા આવે એમ ને હવે ઘણું મોડું થાય છે મારે મારે તું છોકરાને જઈને ફોહલાવો પડશે ઓવે. કે કાહળાને મેં એટલો માર્યો છે તો તારી ડાયરેક્ટ રાધણપુર ઊંઝાની દાખલ કર્યો પડો ઓવે Ready? રેડી રેડી છોકરાને કે તારે રાતે ખેતર હુઈ રહેવા જવું પડશે તમે તાર ઘરે હુઈ રહેજો મારો છોકરો ઓર રાખશે એમ હવ સારું તમે તાર તો રેડી અમે દાડે દાડે જાય કાહળો રાતનો ફરાય ને હોય સમજો રેડી હા અને ઘાટ આવે ને તો આઈડીની માલીઓ હતાડે ભરી આ રૂપજી શું કરશે તને નથી ખબર શું કરશે કશોય ને તું કેવડી મેચી નાખી ઓય રાત